12th standard, second language, unit number 6, read number 1, Strike Against War, speech by Helen Keller at a Carnegie Hall, New York City, 5 January 1916. Carnegie Hall, January 5, 1916 ના રોજ આપેલ ભાષણ. To begin with, I have a word to say to my good friends, the editor and the other who are moved to pity. શરૂઆતમાં કહું તો મારી પાસે મારા મિત્રો, સંપાદકો અને બીજા તમામ જેઓ મારા પર દયા આવે છે, જેઓને મારા પર દયા આવે છે તેમને આપવા માટે કેટલીક સલાહ છે. Some people are grieved because they imagine I am in the hand of the unprincipled person who pursued me to adopt unpopular cause and make me the mouthpiece of their propaganda. અમુક લોકો દુઃખી થઈ જાય છે કારણ કે તેમને એવું લાગે છે કે હું એમના બિન સિદ્ધાંતવાદી લોકોના હાથની કઠપુતલી છું કે જે લોકો મને ન ગમતા કારણોને સ્વીકારવા માટે સમજાવે છે અને તેમનો પ્રચાર કરવાનું માધ્યમ બનાવે છે. Now let it be understood once and for all that I do not want their pity. હું આ વાતને હવે પહેલી ને છેલ્લી વાર સ્વયં સ્પષ્ટ કરી દેવા માગું છું કે I would not change the place with one of them. મારે તેમની દયાની કોઈ જરૂર નથી કે હું તેમની સાથે તેમાંથી કોઈની એકની સાથે મારું સ્થાન નહીં બદલું. My source of informations are as good as reliable as anybody else. મને જે સારી રીતની જાણકારી છે કે હું શેના વિશે વાત કરું છું. માહિતીના મારા સ્ત્રોત પ્રમાણે એટલા સારા અને વિશ્વાસપાત્ર છે કે જેટલા અન્ય કોઈ પણ વ્યક્તિ ન હોય. I have a paper and magazines from England, France, Germany and Australia that can I read myself. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયન દસ્તાવેજો અને મેગઝીન્સ છે કે જે હું મારી જાતે વાંચી શકવાને સક્ષમ છું. Quite a remember of them I have to take their French and German second hand. હું જેટલા અમુક સંપાદકોને મળી છું ને તેમાંના કેટલાક તો એવું કરી પણ શકતા નથી. તેમાંથી અમુકે તો પોતાના દુભાષિયા રાખ્યા છે જે ફ્રેન્ચ અને જર્મન દસ્તાવેજોને ટ્રાન્સલેટ ભાષાંતર કરીને આપે. No, I will not depreciate the editor. હું આ એડિટર્સની એટલે કે સંપાદકોની નિંદા નથી કરતી. They are overworked misunderstood class. અંડરલાઇન કરવાની. આ એક વધુ પડતો કાર્ય બોજ એટલે કે વધુ પડતા કામના નીચે દબાયેલા અને ખોટી રીતે જોવાના વર્ગમાંથી છે. Let them remember though that if I cannot see the fire at the end of their cigarette, neither can they thread a needle in the dark. તેમની એ વાત મને યાદ કરવા દો કે જો હું તેમની ચલમના છેડે આગ સળગતી ન જોઈ શકું તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પૂરવી શકે તેમ નથી. All I ask, gentlemen, is a fair field and no favor. I have entered the fight against preparedness and against the economic system under which we live. સજ્જનો, હું માત્ર એક આદર્શ ક્ષેત્ર માગું છું, બીજું કશું જ નહીં. હું એ લડાઈમાં પ્રવેશી ચૂકી છું કે જે યુદ્ધ માટે પૂર્વ તૈયારીઓ અને જે અર્થતંત્ર હેઠળ આપણે જીવી રહ્યા છે તેમની સામે છે. It is to be a fight to the finish and ask no quarter. હું તે આર યા પારની લડાઈ છે અને હું તેમાં કંઈ કમીછું નહીં છોડું. All the monarchy of the system has been set in a motion. કામદારોની ફરિયાદો અને વિરોધના સૂને દબાવતો સત્તાનો બુલંદ અવાજ સંભળાય છે. Above the complaint and the din of the protest from the workers is heard the voice of authorities. Friends, it says, fellow workmen, patriots, your country is in danger. તે અવાજ કહે છે, મિત્રો, પ્રિય કામદારો, દેશભક્તો, તમારો દેશ સંકટમાં છે.
There are the foes. There are the foes on all side of us. આપણી ચારે બાજુ શત્રુઓ છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and the Atlantic Ocean. આપણીને આપણા શત્રુની વચ્ચે માત્ર પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર સિવાય કંઈ જ નથી. લુક એટ વોટ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમનું શું થયું તે તરફ દ્રષ્ટિ કરો. કન્સિડર ધ ફેટ ઓફ સાર્બિયા. સાર્બિયાનું નસીબ તેના પર ધ્યાન રાખો. વિલ યુ મર્મર અબાઉટ ધ લો વેજીસ વેન યોર કન્ટ્રી યોર લિબર્ટી આર ઇન અ ડેન્જર. જ્યારે પોતાનો દેશ તમારી પોતાની સ્વતંત્રતા સંકટમાં હોય ત્યારે શું તમે ઓછા વેતન માટે ફરિયાદ કરશો? વોટ આર ધ માઇઝરીઝ યુ એન્ડ્યોર. You endure compared to the humiliations of having victorious German armies sail up to the East River. વિજયી જર્મન સેના નદીના પૂર્વ કાંઠે સફર કરતી હોય એ દુઃખની સરખામણી તમે કયા વિશેષ દુઃખો ભોગવી રહ્યા છો? ક્વાઇટ યોર ગ્લેમ્બલિંગ, ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. ફરિયાદ કરવાનું બંધ કરો, તૈયાર થાઓ અને તમારો મોરચો ને રાષ્ટ્રધ્વજ સંભાળો. ગેટ એન આર્મી, ગેટ એ નેવી, બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. તૈયાર થાઓ, તમારો મોરચો રાષ્ટ્રધ્વજ સંભાળો. એક વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ તમે આર્મીમાં અને નૌસેનામાં ભરતી થાઓ અને આક્રમણકારીઓના સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. શું કામદારો આ જાળમાં ફસાશે? વિલ દે બી ફૂલ્ડ અગેન. શું તે ફરીથી મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો. અને મને એ વાતનો ડર છે. The people have always been amenable to oratory of this sort. લોકો હંમેશા આ પ્રકારના ભાષણો પ્રત્યે વધુ પડતા સંવેદનશીલ રહ્યા છે. The workers know they have no enemy except their master. Underline. આ કામદારોના સૌથી મોટા દુશ્મન બીજું કોઈ નહીં પણ તેમના માલિકો જ છે. દુશ્મન, શત્રુ પણ કહી શકાય. They know that their citizenship paper are no warrant for the safety of their wives and the children. તેઓ જાણે છે કે તેમના નાગરિકત્વના પ્રમાણપત્રો તેમની પત્ની અને બાળકો માટે કોઈ સલામતીના દસ્તાવેજ નથી. They know that the honest sweat, persistent toil and years of struggle bring them nothing worth fighting for. તેઓ જાણે છે કે ઈમાનદારીનો પરસેવો, સતત કઠોર પરિશ્રમ અને વર્ષોનો સંઘર્ષ તેમને કશું જ આપતો નથી. Yet deep down in their foolish heart they believe they a country. Oh blind vanity of slave. કે જેના માટે તેઓ લડી મરવા તૈયાર થઈ જાય છે. તેમના મૂર્ખ મનના કોઈક ખૂણે તેઓ માને છે કે તેઓનું એક રાષ્ટ્ર છે. અરે આ અંધ ગુલામોનું મિથ્યાભિમાન. The clever ones up in the high place know how childish and silly workers are. જેઓ ઉચ્ચ સ્થાન પર બેઠેલા છે તે બુદ્ધિશાળીઓ જાણે છે કે આ કામદારો કેટલા બેવકૂફ અને બાળક બુદ્ધિવાળા છે. They know that if the government dress them up in a khaki and gives them a rifle, start them off with a band and waving the banners, they will go forth to fight valiantly for their own enemies. તે લોકો જાણે છે કે જો સરકાર તેઓને ખાકી ગણવેશ ધારણ કરાવી, હાથમાં બંદૂક પકડાવી, લહેરતા ઝંડાઓ અને બેન્ડ બાજા સાથે મોકલશે તો તેઓ પોતપોતાના સાચા શત્રુઓને સામે બચવા માટેનું નિરર્થક યુદ્ધ કરવા માટે પણ આગળ જશે અને તેમને એવું શીખવાડવામાં આવે છે. They are taught that brave men die for their country's honor. તેમને એવું શીખવવામાં આવે છે કે વીર પુરુષો પોતાની વતન માટે પણ જાન આપી શકે છે. What a price to pay for a vague idea that lives of price
What a price to pay for a vague idea that lives on the millions of young men, other the millions crippled and blinded for life. Existence made horrible for still more millions of human beings. આ સ્પષ્ટપણે વિચારસરણી માટેની શી કિંમત કરવી પડશે. લાખો યુવાનોએ જિંદગી ગુમાવવી પડશે. બીજા લાખો યુવાનો આખા જીવનની અપંગતા અને અંધાપો મળશે. વધુને વધુ માણસોના જીવન અંધકારમય ને ભયાનક બની જશે. અધર મિલિયન ક્રિપલ્ડ આ થઈ ગયું. સ્ટીલ મોર મિલિયન્સ હ્યુમન બિંગ. ધ અચીવમેન્ટ ઓફ લેગેસી એન્ડ જનરેશન સ્વેપ્ટ અવે ઇન ધ મોમેન્ટ એન્ડ નો બડી બેટર ઓફ ઓલ ધ માઇઝરી. પેઢીઓના પેઢીઓ વર્ષો અને પ્રાપ્તિઓ એક જ ક્ષણમાં વેરવિખેર થઈ જશે અને આ બધા દુઃખ પર આંસુ સારનારું પણ કોઈ નહીં રહે. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothes, household, warmed, and you educated and cherish your children. આ ભયંકર બલિદાન તો જ સમજી શકાય જો તમે એ દેશ માટે મરી ફીટો કે જાણે કે તમને ભોજન, કપડાં, મકાનની લાગણીઓની હૂંફ આપી તથા તમારા બાળકોની સાર સંભાળ લીધીને તેમને ભણાવ્યા. I think the workers are the most unselfish of the children of man. હું માનું છું કે મનુષ્યના સંતાનોના પૈકી કામદારો સૌથી નિસ્વાર્થી છે. They toil and live and die for the people's country, other people's continent, other people's liberation and other people's happiness. હું માનું છું કે આ કામદારો સૌથી નિસ્વાર્થ છે. તેઓ બીજાના રાષ્ટ્ર, ખંડ, સ્વતંત્રતા અને સુખી જીવન માટે મહેનત કરે છે અને મરી જાય છે. The workers have no liberty of their own. કામદારોને પોતાની કોઈ સ્વાધીનતા હોતી જ નથી. They are not free when they are compelled to work 12 or 8 hours a day. તેઓ દિવસના 8 થી 10 કલાક માટે ફરજિયાત કામ કરવા છતાં પણ મુક્ત નથી. They are not free when they are ill paid for their exhausting toil. તેઓ ત્યારે પણ આઝાદ નથી જ્યારે તેઓ માત્ર કઠોર પરિશ્રમના લીધે બીમાર પડ્યા હોય. They are not free when their children must labor in a mills and factories or a storm, when their women may be driven by poverty to live shame. તેઓ ત્યારે પણ આઝાદ નથી જ્યારે તેમના બાળકોને કારખાનાઓમાં ફરજિયાત કામ કરવું અથવા ભૂખે મરવું અથવા બે જ વિકલ્પ રહે અને જ્યારે તેમની સ્ત્રીઓ ગરીબીના લીધે શર્મજનક જિંદગીમાં ખેંચાઈ જાય છે. They are not free when they are clubbed and imprisoned because they go on a strike for a raise of wages and for the basic justice that is their right as a human being. તેઓ ત્યારે પણ આઝાદ નથી જ્યારે તેમની સંયુક્ત ધરપકડ તેમના પગાર વધારા માટે તેઓ કરે ત્યારે અને મૂળભૂત ન્યાય કે જે માનવ તેમનો અધિકાર છે તે માગવા માટે જ્યારે અવાજ ઉપર કરે છે, તો હડતાળ કરે છે, પ્રદર્શનો કરે છે, ત્યારે તેમને જેલખાનામાં નાખવામાં આવે છે. તે ત્યારે પણ ફ્રી નથી. We are not free unless the men who frame, the execute the law, represent the interest of the lives of the people and no other interest. આપણે સૌ ત્યાં સુધી મુક્ત નથી જ્યાં સુધી કાયદાઓને ઘડનારા અને તેઓના અમલ કરનારા તેમના કાયદાઓમાં બીજા કોઈ નહીં પરંતુ સામાન્ય માનવીના જીવન હિતને પ્રાધાન્ય આપે. The ballot does not make a man out of a wage slave. મતદાન પદ્ધતિ કોઈ સ્વતંત્ર માનવીને પગાર માટે કામ કરાવતો ગુલામ ન જ બનાવી શકે. There has never existed a truly free democratic nation in the world. આ વિશ્વમાં ક્યારેય કોઈ સાચા અર્થમાં સ્વાધીન અને લોકશાહીપૂર્ણ હોય તેવો દેશ હતો જ નહીં. From the time immemorial men have followed with the blind loyalty the strong men who had the power of money and of armies. પ્રાચીન કાળથી સામાન્ય માનવીઓ એ શક્તિશાળી માનવીઓ પ્રત્યે અંધનિષ્ઠા રાખીને
ચાલતા રહ્યા છે, જેમની પાસે પૈસાની સૈન્ય શક્તિ હોય. Even while battlefields were piled high with their own dead, they have tilled the land of the rulers and have been robbed of the fruits of their labor. ભલે રણભૂમિમાં તેમને પોતાના મૃતદેહો ખડકાયેલા હોય, રાજકર્તાઓ ભૂમિનું રક્ષણ તેમણે કર્યું હોય, પરંતુ તેમની મહેનતના મીઠા ફળ હંમેશા તેમની પાસેથી છીનવી લેવાયા છે. They have built the palaces and the pyramids, temples and the cathedrals that held no real sharing of liberty. તેમણે ભવ્ય એવા રાજમહેલો, પિરામિડો, મંદિરો અને દેવળો બનાવ્યા હોય, જેમાં સ્વતંત્રતાનું મંદિર તો હતું જ નહીં. As the civilization has grown more complex, the workers have become more and more enslaved, until today they are little more than the part of the machine they operate. જેમ જેમ માનવ સંસ્કૃતિ વધારે ને વધારે જટિલ થતી ગઈ, તેમ તેમ કામદારો વધુને વધુ ગુલામ બનતા ગયા. આજે પણ જે મશીનો તેઓ ચલાવે છે, તેમના સ્પેર પાર્ટ કરતાં તેઓ જરાક જ વધુ કિંમત. Daily they face the danger of railroad, bridge, skyscraper, freight, train, stockhold, stockyard and training at the dock, on the railroad and underground on the seas. તેઓ દરરોજ રેલવે રોડ, પુલ, ગગનચુંબી ઇમારતો, માલગાડીઓ, ઢોરવાડો અને વહાણની ગોદીમાં અપાતી તાલીમો જેવા સંકટોનો સામનો રેલવે ઉપર, રસ્તા ઉપર, જમીનની વચ્ચે ભોયરાઓમાં, સમુદ્રો ઉપર કરે છે. They move the traffic and pass from the land to land and precious commodities that make it possible for all us to live. તેઓ પરિવહન ચલાવે છે, જમીનના માર્ગે એવા માલ સામાનની હેરફેર કરે છે જે આપણા જીવન માટે જરૂરી છે. A scanty wage, often poverty, rents, taxes, tributes and war compensation. જે આપણા જીવન માટે જરૂરી છે અને તેમ બદલામાં તેમને શું મળે? અપૂરતો પગાર, વારંવારી ગરીબી, ફરજિયાત ચૂકવવા પડતા કરવેરા અને ભાડા તથા નજીવા યુદ્ધના વળતરો. The kind of preparedness the workers want in a recognition and reconstruction of their whole life, such as never been attempted by the statement or a government. કામદારો જે પ્રકારની પૂર્વ તૈયારી ઈચ્છે તે છે તેમના સંપૂર્ણ જીવનમાં નવીનતાને સાચી ઓળખ કે જેનો પ્રયત્ન કદી રાજનેતાઓ કે સરકારોએ કર્યો નથી. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slum. રાજનેતા કે એમણે જોયું, જર્મની એવું માને છે કે જે સોલ્જરો ગંદકીમાં રહે છે તેમાંથી સારા સોલ્જરો મળી ના શકે, તેથી તેમણે જેટલી પણ ઝૂંપડપટ્ટીઓ હતી બધીને તોડી નાખી. They saw to it that all the people had at least a few of the essential of civilization. તેમણે એ જોયું કે બધા લોકો કંઈ નહીં તો માનવ સભ્યતાની કેટલીક પાયાની જરૂરિયાતો મળી જ રહે. Decent lodgings, clean street, wholesome of scanty food, proper medical care and proper safeguard for the workers in their occupation. કેટલી જેમ કે યોગ્ય રહેઠાણ, ચોખ્ખી શેરીઓ, ઉચિત દાક્તરી સેવા, તંદુરસ્ત રહેવા માટે પૂરતું ભોજન અને કામદારો માટે તેમના કાર્યક્ષેત્રનું યોગ્ય રક્ષણ. It is your business to force this reform on the administration. આ તમારી લોકોની જરૂરિયાત છે કે તમે આ કોઈ કાર્યક્ષેત્રની અંદર તમે આગળ પડીને પોતાનું સન્માન આગળ વધારો. Let there be no more talk about what government can and cannot do. હવે એ બધી વાતો કરવાનું મૂકી દો કે સરકાર શું કરી શકે છે અને શું નથી કરતી. All these things have been done by all the belligerent nation in the turmoil of war.
આ બધી જ વસ્તુઓ યુદ્ધમાં ડૂબેલા રાષ્ટ્રો દ્વારા યુદ્ધની ગરબડોમાં કરી ચૂકવામાં આવેલ છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ દેન બાય ધ પ્રાઇવેટ કોર્પોરેશન. પાયાના બધા ઉદ્યોગ ખાનગી સમૂહો કરતાં સરકાર દ્વારા વધુ સારી રીતે ચલાવવામાં આવી ચૂકેલા છે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. આ તમારી ફરજ છે કે તમે વધુને વધુ ક્રાંતિકારી પરિવર્તનનો આગ્રહ રાખો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર એન્ડ દેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ ધ એક્સિડન્ટ ઓર ડિસીઝ. આ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ બાળક કે બાળકી ઔદ્યોગિક એકમ કે ખાણકામ કે દુકાનોમાં મજૂરી ન કરતો હોય અને કોઈ પણ કામમાં અનાવશ્યક રીતે અકસ્માતો ના થાય કે રોગચાળો ન ફેલે. એ જોવાનું તમારું કાર્ય છે, એ તમારી જવાબદારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટી ફ્રી ફ્રોમ It is your business to make them give you clean city free from smoke, dirt and cognations. આ તમારું કામ છે. અનાવશ્યક જે જગ્યાએ ચોખ્ખું ઘર, ચોખ્ખાયુક્ત, એ તમારી જવાબદારી છે કે તમે તેમના માટે ચોખ્ખાયુક્ત શહેરો, ધૂળ ધુમાડા વગરના શહેરો અને ભીડભાડ ન હોય તેવે ચોખ્ખા શહેરો આપો એમને. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ લિવિંગ વેજીસ. તે આપવાની ફરજ પાડો. એ તમારા હાથમાં છે કે તમે તેમને જીવી શકે તેટલો પગાર આપવાની ફરજ પાડો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરેડનેસ ઇઝ carried into every department of the nation until everyone has a chance to be well born and well nourished, rightly educated, intelligent and serviceable to the country at all time. એ તમારે જોવાનું છે કે આ પ્રકારની તૈયારી દેશના દરેક વિભાગમાં પ્રસરે, જ્યાં સુધી દરેક વ્યક્તિને પોતાનો હક ન મળે, તે સારી રીતે જન્મેલા તેમનો હક ન મળે, સારો ખોરાક ન મળે, સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને તથા બુદ્ધિશાળી બને, દેશ સેવા માટે હંમેશા તત્પર બને. Strike against all orridance and have law and institution that continue the slaughter of peace and the cruelty of war. એ બધા જ તાનાશાહી એલાનો, કાયદાઓ અને સંસ્થાઓ સામે હડતાળ કરો કે જે શાંતિની નિર્મમ હત્યા અને જંગની ક્રૂરતા ચાલુ રાખે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફાઉટ. એ યુદ્ધ સામે હડતાળ કરો, કારણ કે તમે નહીં હોવ તો કોઈ પણ પ્રકારનું યુદ્ધ લડી શકાશે જ નહીં. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ફોર મર્ડર. તમામ રદ્દી માલ સામાન, વાયુ વિસ્ફોટકો અને બીજા તમામ હત્યા કરવાના માધ્યમ હથિયારો, ઓજારો ઉત્પાદનમાં વિરોધ કરો, એનો હડતાળ કરો. Strike against preparedness that means death and misery to millions of human beings. એવી પૂર્વ તૈયારીઓ સામે હડતાળ કરો કે જેનો અર્થ મોત અથવા લાખો માનવીઓની ગરીબીમાં પરિણમતો હોય. Be not be dumb, obedient slave in an army of a destruction. Be heroes in an army of construction. કોઈ વિનાશકારી સેનામાં મૂક એટલે કે બોલી ના શકનાર અને સવાલ ન પૂછનાર ગુલામ ના બનશો, પરંતુ વિકાસની સેનામાં નાયક બનો. બરાબર, આ લેસન અહીંયા ખતમ થાય છે. થેન્ક યુ.